છેલ્લે તો મને એમણે એવું કીધું કે આ બિલ્ડિંગ તું ક્यों नहीं स्वीकार रही हो, क्या मैं तेरे लिए ताजमहल बनवा दूं तब स्वीकारोगी। આ શબ્દ મને ખૂબ જ આઘાત લાગ્યો છે, હું વ્યક્ત નથી કરી શકતી। કતે આવેલા અને ડીડીઓ સાહેબની હાજરીમાં પણ રૂબરૂમાં ચેકિંગ કરવામાં આવ્યું પાણી ઢોળીને કે પાણી આવે છે કે નહીં, તો પાણી નીચે પડેલું અને ડીડીઓ સાહેબે જોયેલું। એના 15 દિવસ પછી મને કોઈ હજી સુધી માર્ગદર્શન નથી મળ્યું। સીધું મને કાલે ડીપીઓ સાહેબે બોલાવેલા, ટીપીઓ સાહેબનો ફોન હતો કે આપને પૃથ્વીરાજસિંહ ઝાલા સાહેબ બોલાવે છે, ડીડીઓ સાહેબને રૂબરૂ મળવા જવાનું છે બિલ્ડિંગ બાબતે। એટલે અમારા ડીપીઓ સાહેબ ત્યાં કને એને હું મળવા ગઈ, એટલે અમને ઓફિસમાં નીચે ગયા, એટલે ડીપીઓ સાહેબે મને બારે બેસાડી, પોતે અંદર મળવા ગયા। પછી 2-3 મિનિટ પછી બારે આવ્યા, મને આવીને એવું કીધું કે આપનો મોબાઈલ, આપનો પર્સ બધું બારે મૂકી દેજો, સાહેબે તમને અંદર કાંઈ પણ લઈ આવવાની મનાઈ કરી છે। એટલે મારો મોબાઈલ, પર્સ મેં એમના પીએ મેડમ છે એમની પાસે મૂક્યો, કેમ કે એની અંદર મારા શાળાના કેટલાક નાણાં હતા। તો એમને મેં જવાબદારી આપીને હું અંદર ગઈ એટલે હું જેવી બેસવા જતી હતી એટલે સાહેબે મને સીધું એવું કીધું કે તું ખડી રહે। ઓર અને ઘણા મારાથી બોલાય નહીં એવી રીતે મને ખૂબ આઘાત લાગ્યો છે, એવા શબ્દો વાપર્યા છે। છેલ્લે તો મને એમણે એવું કીધું કે આ બિલ્ડિંગ તું क्यों नहीं स्वीकार रही हो, क्या मैं तेरे लिए ताजमहल बनवा दूं तब स्वीकारोगी। આ શબ્દ મને ખૂબ જ આઘાત લાગ્યો છે, હું વ્યક્ત નથી કરી શકતી કે એક સ્ત્રીની ગરિમા હણાઈ છે।